હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા બ્લોગમાં. અને આજે વાર છે મંગળવાર અને વાગી ગયા છે સવારના 10. અને મેષમાં બેન છે ને હજી સૂતા છે. આજે ખબર નહીં, રાત્રે બહુ મોડી ઉઠી છે એટલે આજે હજી સૂતી છે. કામ બધું પતી ગયું છે આપણું સવારનું રૂટીન. અને બપોરની છે ને રસોઈ પૂરેપૂરી બાકી છે, કેમ કે આજે ટિફિનમાં મેષમાં પપ્પા ખાલી ભાખરી જ લઈ ગયા છે. સબ્જી કે મારા આજે ગરમ ખાવાની ઈચ્છા છે એ કે બપોરે હું ઘણી વાર શિયાળો છે તો ઠંડુ થઈ જાય તો બહુ મજા આવે. અઠવાડિયામાં એકાદી વાર ગરમ હોય તો ચાલે ગઈ. તો ભાખરી ખાલી કરીને લઈ ગયા છે. અને અમારી આજ ફૂલ્લી છે ને રસોઈ બાકી છે. તો હવે ખબર નહીં શું કરવું, એમ વિચારું ચણાની દાળ કરશું, અથવા તો એમ એવું છે કે ચણા ખાવાનું સાંજે આજે ઈચ્છા છે. જો કે ચણા કોઈ દિવસ સાંજે અમારે બનતા નથી, મોટા ભાગે રવિવારે કેમ જ બને, કેમ કે મેષણ પપ્પા રવિવારે ઘરે હોય એટલે. પણ મેષણ પપ્પા હમણાં છેલ્લા 3 રવિવારથી ઘરે હતા નહીં, એટલે ચણા લગભગ 15 દિવસ થયા કે સબ્જી નથી બની ચણાની. તો ચલો વિચારું છું કે સાંજે ચણાનું કરું, તો અત્યારે ચણાની દાળ તો કાંઈ સૂટ થશે નહીં. તો કંઈક જોઈ હું, જો રીંગણાને દૂધીને એવું પડ્યું છે. પણ બે વસ્તુ એવી છે કે મેષવાને ઓછી ભાવે, મને ઓછી ભાવે. તો જોઈ કંઈક કરશું. મેષવાને જે ઉઠાડી પેલા નાસ્તા બાસ્તો કરાય, નિરાતે રસોઈ આપણે કરશું. તો અત્યારે છે વાગી ગયા છે 11. ને મેષવા બેન છે ને જો કોરી રોટલી ખાવા માંડ્યા છે ઉઠતા હવે. તો ચાલો એટલે મેં ભૂખ લગી છે. એ છે ને 10:30 આજુબાજુ જાગી જાય છે. એમાં અડધી કલાક થઈ અને રસોઈ પણ એવું દીધી ને ત્યારે જો બની નાખી છે. અને આજે છે ને જમવામાં જો આપણે હવે સાદું સિમ્પલ છે. રીંગણાનું શાક છે, શેકેલું મરચું છે, અને ધાણા સરસ મજાના કાલે લઈ આવ્યા હતા ને, તો જો એની ચટણી કરી નાખી છે. મારા માટે રોટલો કર્યો છે અને મેષવાની કરી નાખી છે રોટલી. તો ચલો હવે મેષવાને ભૂખ લાગી છે ને તો જમી લઈ. અત્યારે જો ખજૂરને છે ને ઠળિયા કાઢીને સાફ કરીને રાખી દીધો છે, અને બીજી બધી તૈયારી પણ કરી નાખી છે. હેલો, અત્યારે સમજો અડધી પોણી કલાકની મહેનત બાદ આપણે ખજૂર પાક બની ગયો છે. અને આ કંઈ ફૂલ રેસીપી આપણે શૂટ નથી કરી, કેમ ખજૂર પાક તો બધાને આવડતો જ હોય. એટલે જો કંઈક આવી રીતે બનાવ્યો છે. અમે તો હું તો છે ને જો આવી રીતે કંઈક ઘર બનાવું છું. ટોપરું થોડુંક અંદર રાખું છું અને ઉપરથી ને નાખીએ ને તો થોડું સરસ લાગે દેખાવામાં. પણ હવે ખાલી પીસ પાડવાના બાકી છે. થોડાક બધું રૂમ ટેમ્પરેચરમાં આવે ને પછી આપણે એ કરી નાખીએ. તો ચલો હવે છે ને બધા હકેલો બધો કરી નાખીએ આ વાસણનો. અત્યારે છે ને વાગી ગયા છે 5:30. અને આજે છે ને દાળ ઢોકળીનો પ્રોગ્રામ મળ્યો, કેમ કે ચણાનું શાકનો પ્લાન બંધ રહ્યો. કેમ કે મેષણ ઉપર ફોન કરી પૂછ્યું કે ના, કે સાંજે છે ને ચણા ન ભાવે, એ પેટમાં દૂધ કોઈ દિવસ સાંજે ખાતા નથી, કઠોળ બહુ ઓછું હોય. બધી જ દાળ ઢોકળી, દાળ ભાત પણ અમારે રાત્રે કોઈ દિવસ હોય નહીં. એટલે પછી છે ને દાળ ઢોકળીનો જો બાફવા રાખી દીધી છે. આમાં બધું છે મેળ એક હારે જ કરી નાખ્યું છે. ટમેટા ને મરચાં, હળદર, મીઠું બધું, અને એક બટેટું નાખ્યું છે, કેમ કે મેસવાનું છે ને આપણે શાક બનાવવાનું છે, કે દાળ ઢોકળી ખાશે નહીં. અને એમાં છે નાખવાની સિંગ છે ને જો ગરમ પાણીમાં આપણે પલાળી દીધી કલાકથી, એટલે છે ને લાલ પાણી નીકળી જાય ને તો દાળનો કલર બદલે નહીં, એવો ને એવો રહે. નહીંતર છે ને લાલાશ ઉપર થઈ જાય. જો લાલ પાણી નાખી દઈએ. તો ચલો આજ તો દાળ ઢોકળીનો પ્લાન બન્યો છે, ટાઈમ પછી બને છે. તો જો એવી રીતે કંઈક છે. વહેલા રસોઈ બની જાય તો મજા આવે, એટલે આવી રીતે કંઈક છે. અને મેષવાબેન જો મેષવાબેનને તો આવા જ હોય, કહેવાય તોફાન નકરા. શું કરે છે દીકરા? એ મીઠું શું કરો છો? શું કરો છો? એણે છે ને જો એ ઠંડી ન લાગે ને એટલે રમકડાને છે ને જો ઓશીકું ઉઠાડ્યું. આવું છે. તો ચાલો હવે છે ને હવે રસોઈની શરૂઆત કરી દીધી છે. અને મેષવાનું તો આપણે શાક જ બનાવવાનું રહેશે. નહીંતર તો કેવું સારું રહે, શાક રોટલી બનાવવી નહીં ડાયરેક્ટ. પણ મેષવાની શાક રોટલી સિવાય એ દાળ ભાત ખીચડી કંઈ ખાતી નથી. તો કાંઈ વાંધો નહીં. જો કે થોડીક રોટલી એક મસાલાવાળી રોટ હોય ને એની છે રોટલી કરી નાખવાની છે, અને થોડુંક એક બટાનું શાક કરવાનું છે. કા મીઠું શાક રોટલી ખાઈશ ને તું? લાવો. અત્યારે છે જો રસોઈ બધી બની ગઈ છે. અને મેષમાં પપ્પા ગયા છે ગામમાં. 6 વાગે આવી ગયા પણ એક વાર કામ હતું એટલે પાછા ફરીથી ગામમાં ગયા છે. અને આવે ને પછી આપણે છે ને જમીએ. જો રસોઈ તો છે બધી જો બનીને રાખી દીધી છે બનાવીને. અત્યારે જો સરસ મજાની છે ને જો ખાટી મીઠી દાળ ઢોકળી બની ગઈ છે આપણી. ગરમ ગરમ સરસ લાગે. અને મેષવાનું છે ને જો બટેટાનું શાક છે, દાળ બાફીને તો હારે જ બાફી નાખ્યું, એટલે મહેનત નહીં. અને છે ને જો રોટલી કરી નાખી છે, ને એક છે ને મસાલા રોટ વધ્યો તો એ પણ કરી નાખી છે. તો ચલો જો મેષના પપ્પા આવે ને પછી જમી લઈએ. જો મોડું થશે તો મેષવાને આપણે જમાડી દઈશું. મેષવાને પણ આટલો મરાઈ દીધો ગામમાં, કેમ કે એને રોજ ગામમાં જવા જોઈએ. અને પ્રવીણાને થોડીક દાઢ દુખે છે. એમ છે પ્રવીણા તને? દવાખાને જવું પડે એવું નથી? અને ઓલરેડી હવે 12 તારીખે જવાનું છે રૂટ કેનાલ માટે, પણ ડૉક્ટરે દવા આપી છે ભાઈ ઇમરજન્સીમાં તમને વધારે દુખાવો થાય તો થોડી ઘણી દવા લઈ લેજો. તો હવે વળી નેક્સ્ટ વિડીયોમાં